જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. પ્રભુ નંદકુમારો મેં સ્વામીની વૃષભાનુજા કૃતાર્થમ ન સંશય. દેશ વિદેશમાં અવસ્થા શ્રી વલ્લભના સર્વે લાડીલા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. હવે વાલા વૈષ્ણવ, આજે આપણે શ્રી ઠાકોરજી તો ભાવના ભૂખ્યા છે એ વિષય પર આપણે પુષ્ટિ પ્રસંગ કરીએ. શ્રી ઠાકોરજી તો આપણો ભાવ અંગીકાર કરે જ છે. વાલા વૈષ્ણવો, ભાવથી કરેલી રંજક સેવા હોય ને તો એને પણ મેરુ સમાન માને છે. એટલે કોઈ વૈષ્ણવ એવું માને છે કે મને ટાઈમ ઠાકોરજી પાસે બેસવાનો વધારે હોતો નથી, મારી પાસે તો થોડોક જ ટાઈમ છે, કલાકનો જ, તો આપણી રંજક સેવા હોય, થોડી ઘણી સેવા, એને પણ શ્રી ઠાકોરજી એ છે મેરુ સમાન માને જ છે. એટલે પદ્મનાભદાસની આપણે વાત જોઈએ તો એકવાર તેમના સેવ્ય સ્વરૂપ શ્રી મથુનાથજીને પદ્મનાભદાસે વિનંતી કરી કે પ્રભુ, હું તો આપને છોલા સિવાય કંઈ આરોગાવી શકતો જ નથી, કારણ કે તેમની સ્થિતિ ખૂબ જ દયનીય હતી. એટલે ઠાકોરજીને વિવિધ મેવા મીઠાઈ ધરી ન શકતા હતા. એટલે એણે કહ્યું કે જો ઠાકોરજી મથુરાનાથજી આપને રૂચે પ્રભુ, તો શ્રી મહાપ્રભુજીને ત્યાં પધારો, ત્યાં આપને સુખ મળશે, આપને કોઈ પણ રીતનો પરિશ્રમ પણ નહીં થાય. ત્યારે શ્રી મથુરાનાથજીએ આજ્ઞા કરી કે તું જેવી રીતે સેવા કરે છે તેમ જ કર, મને તારા ધરેલા છોલા પણ સ્વાદિષ્ટ લાગે છે, અને છોલામાં ધરીને તું 56 ભોગની જે આસ કરે છે અને કહે છે કે આ કટોરીમાં મોહનથાળ છે, આમાં બુંદી છે, મઠડી છે, તું જેવું સંકલ્પ કરે છે એ હું પ્રમાણે આરોગું છું, એટલે તને તારા છોલામાં મને બધા મિષ્ટાનનો પણ સ્વાદ આવી જાય છે. એટલે કહે છે તું જેવી રીતે સેવા કરે છે તેમ જ કર, મને તારા ધરેલા છોલા પણ સ્વાદિષ્ટ લાગે છે, મારે તને છોડીને ક્યાંય જવું નથી. એમ શ્રી મથુરાનાથદાસજી કહે છે કે તું ભાવથી જે પણ કરે છે ને તે હું સ્વીકારી છું, એટલે પ્રેમથી મારી સેવા કર. એટલે વાલા વૈષ્ણવ, કહેવામાં આવે છે કે આપણા પુષ્ટિ માર્ગમાં ભાવ અને પ્રેમ, દીનતા ખૂબ જ મહત્ત્વની છે. તમે ભાવથી ગમે થોડું પણ ધરો, ઠાકોરજી એને ઘણું માની લે છે. ત્યારબાદ ઘણા વર્ષો સુધી શ્રી ઠાકોરજીએ તેમની સેવા સ્વીકારી. શ્રી પદ્મનાભદાસના લીલા પ્રવેશ પછી શ્રી ગુસાઈજીના પુત્ર શ્રી ગિરધરજી અને શ્રી મથુરાનાથજીની સેવા કરી. એકવાર શ્રી ગુસાઈજી પાસે શ્રી ગિરધરજીએ 56 ભોગના મનોરથની આજ્ઞા માંગી. ત્યારે શ્રી ગુસાઈજીએ ના પાડી અને કહ્યું કે ઈસે લૌકિક બઢેગો. એટલે થોડા સમય પછી ફરી આજ્ઞા માંગી અને મનોરથ કર્યો. ત્યારે શ્રી ગિરધરજીએ શ્રી મથુરાનાથજીને પૂછ્યું કે બાબા, 56 ભોગ કેવો લાગ્યો? ત્યારે મથુરાનાથજીએ કહ્યું, જવાબ આપ્યો કે પદ્મનાભદાસના છોલા જેવો નહીં. જોવાલા વૈષ્ણવો, ગિરધરજીએ 56 ભોગ આરોગાવ્યો અને ઠાકોરજીને પૂછ્યું કે બાબા કેવો લાગ્યો, છતાં ઠાકોરજી કહે છે કે 56 ભોગ હું આરોગ્ય, પરંતુ પદ્મનાભદાસના છોલા જેવો મને લાગ્યો ને. એટલે એના પર અતિ ભાવ પ્રેમ હતો, એટલે એના છોલાને પણ હું 56 ભોગ માનીને આરોગતો હતો. તો આના પરથી વાલા વૈષ્ણવ, આપણે એ સમજવાનું કે શ્રી ઠાકોરજી ફક્ત ભાવથી જ રીચે છે. એવું નહોતું કે શ્રી મહાપ્રભુજીને ત્યાં ભાવ નહોતો, પણ શ્રી ઠાકોરજીએ શ્રી મહાપ્રભુજીને વચન આપ્યું કે તમે જેને મને સોંપશો તેનો ક્યારેય ત્યાગ નહીં કરું. જો વાલા વૈષ્ણવ, આ વાત ખાસ સમજો કે મહાપ્રભુજીને ત્યાં પધરાવાના હતા ઠાકોરજી, તો જે વાલા મથુરાનાથજી એવું કહ્યું કે મને તારે ત્યાં સુખ છે, તો આમાં શ્રી મહાપ્રભુજીનો ભાવ વાલા વૈષ્ણવ ક્યારેય ઓછો નહોતો. પરંતુ જ્યારે બ્રહ્મ સંબંધ આપી અને મહાપ્રભુજી ઠાકોરજીને વૈષ્ણવને માથે પધરાવી આપે છે, ત્યારે તેને વચન માંગ્યું છે કે જેને તમે મને સોંપશો તેનો ક્યારેય ત્યાગ નહીં કરો. એટલે શ્રી મથુરાનાથજી પદ્મનાભનો ત્યાગ કેવી રીતે વાલા વૈષ્ણવ કરી શકે? એટલે શ્રી ઠાકોરજીએ વચન પાડ્યું અને જીવનના અંત સુધી પદ્મનાભદાસની સેવા સ્વીકારી. કેવો ઊંચો ભાવ હશે એમના છોલામાં કે શ્રી ઠાકોરજીને 56 ભોગ પણ ફીકો લાગ્યો. વાલા વૈષ્ણવો, આપણે પણ ઠાકોરજી પ્રત્યે આવો અવિનત ખૂબ ભાવ રાખવો જોઈએ કે ઠાકોરજીને મીઠાઈ મેવા કરતાં આપણો ભાવ મુખ્ય લાગે ને આપણી ધરેલી સામગ્રી ઠાકોરજી અંગીકાર કરે. તો આવા વિરલ મહાન ભગવતીઓને આપણે વંદન કરીએ કે ઠાકોરજી એનામાં સદાય શ્રી પ્રેમ સ્વરૂપે રહેતા હતા અને એના ભાવ થકી રીતતા હતા. આ માટેનું એક ધોળ પણ છે કે રીજે રાબડી થકી ભગવાન રે, ગરીબને ભાવે રે, 56 ભોગત જીવાલો આવે ભાવતી રે. એ રીતે આ પ્રસંગ મારા વૈષ્ણવ અહીંયા મારો પૂરો થાય છે. હવે આગળ નાનકડો પ્રસંગ જોઈએ કે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના ગ્રંથો વાણી સ્વરૂપે આપણા ઘરમાં બિરાજે છે. તે ગ્રંથોની શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિપૂર્વક નિયમથી દરરોજ પાઠ વાલા વૈષ્ણવ આપણે કરવા જોઈએ.
અર્થ સમજીને પાઠ કરવા, પણ કદાચ અર્થ ન સમજાય તો પણ શ્રદ્ધા રાખીને પાઠ કરવા જોઈએ. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામથી શ્રી ભાગવતના પાઠનું ફળ મળે છે. જો વાલા વૈષ્ણવ દરરોજ એક શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામનો પાઠ કરીએ તેનું ભાગવતનો પાઠ કર્યા બરાબર ગણાય છે. ત્રિવિધ નામાવલીના પાઠથી દસમ સ્કંદના પાઠનું ફળ મળે છે. અને શ્રી સર્વોત્તમ સ્તોત્ર વૈષ્ણવોની ગાયત્રી ગણાવ્યા છે. જેમ બ્રાહ્મણોની ગાયત્રી એની હોય છે, એવી રીતના વૈષ્ણવની ગાયત્રી આપણું સર્વોત્તમ સ્તોત્ર વાલા વૈષ્ણવ છે. શ્રી મહાપ્રભુજી આપેલ અષ્ટાક્ષર અને પંચાક્ષર મંત્રની દરરોજ બને તેટલો જાપ, દિનતા અને એકાગ્રપૂર્વક કરવો જોઈએ. માળા પણ પંચાક્ષર અષ્ટાક્ષરની વાલા વૈષ્ણવ આપણે કરવી જોઈએ. અષ્ટાક્ષર મંત્રના જાપથી શરણાગતિ સિદ્ધ થાય છે, જ્યારે પંચાક્ષર મંત્રના જપથી વિપ્રયોગ ભાવ સિદ્ધ થાય છે. એટલે આપણામાં ભગવાન પ્રત્યે ખૂબ જ આપણે વિપ્રયોગ એટલે તાપ થાય છે કે ભગવાન મારા જ છે, એવો ભાવ આપણા પંચાક્ષર મંત્રથી થાય છે. શ્રી વલ્લભનું સ્વરૂપ, શ્રી વલ્લભ અને શ્રી ઠાકોરજી શ્રી કૃષ્ણને એક જ જાણવા જોઈએ. શ્રી વલ્લભની સેવા તો શુદ્ધ ગુરુ ભાવથી વાલા વૈષ્ણવ આપણે કરવી જોઈએ. વલ્લભની આજ્ઞા સદા પાડવી જોઈએ. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી જ છે. તેમના વંશજો બાળકો ગુરુદ્વાર રૂપ છે. શ્રી વલ્લભના વચનમાં હંમેશા આપણે દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ. વાલા વૈષ્ણવ ગુરુ દ્વારા જ પુષ્ટિ માર્ગમાં અંગીકાર થવાય છે. એમાં વૈષ્ણવ સેવા જોઈએ તો વૈષ્ણવની ભાવપૂર્વક સેવા કરવાથી તે પ્રસન્ન થાય છે. વૈષ્ણવ પ્રસન્ન થઈને કૃપા કરે ત્યારે શ્રી મહાપ્રભુજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે છે, અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજી પણ પ્રસન્ન થઈને કૃપા કરે છે. એટલે વૈષ્ણવની સેવા કરવી, વૈષ્ણવને પ્રસન્ન કરવા આપણા પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવ ખૂબ જ મહત્ત્વનું છે. આથી પહેલાં વૈષ્ણવની કૃપા મેળવેલા વૈષ્ણવની દીનતા અને પ્રેમથી સેવા કરવી ખૂબ જ જરૂરી છે. વૈષ્ણવ સેવાની શરૂઆત આપણા ઘરથી જ કરવી જોઈએ, કારણ કે ઘરના સૌ વૈષ્ણવ જ છે. એટલે જે બ્રહ્મ સંબંધી કંઠીધારી છે, આપણા ઘરના બધા ફેમિલી મેમ્બર છે, આ સૌ વૈષ્ણવ જ છે. વૈષ્ણવના ક્યારેય દોષ જોવા નહીં અને વૈષ્ણવની નિંદા પણ ન કરવી જોઈએ. વૈષ્ણવનું ક્યારેય અપમાન પણ ન કરવું જોઈએ. ઘેર આવેલા વૈષ્ણવને પ્રેમપૂર્વક મહાપ્રસાદ લેવડાવ્યા પછી જ આપણે મહાપ્રસાદ લેવો જોઈએ. એ વાલા વૈષ્ણવ આપણે સૌ જાણીએ જ છીએ. અને એ વૈષ્ણવે સદા દીનતા રાખવી જોઈએ. ક્યારેય અહંકાર, મમતા, મોહ કરવો જ ન જોઈએ. તો આવી સેવાને શ્રી ઠાકોરજી સ્વીકારે છે. એટલે કે આપણે દીનતા ભાવ આપણામાં પુષ્ટિ માર્ગમાં વાલા વૈષ્ણવ મુખ્ય છે. તો અહીંયા મારા વાલા વૈષ્ણવો બંને પ્રસંગો પૂરા થાય છે. અને આ બંને પ્રસંગો કહેવામાં મારી કાંઈ ભૂલ રહી ગઈ હોય તો પુષ્ટિ રસની દાસીને ક્ષમા આપજો. જય સર્વે વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.